નમસ્કાર. આજે આપણે પ્રસૂતિ પહેલાંની સંભાળ સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વની ગણતરી વિશે વાત કરવાના છીએ. એ છે અપેક્ષિત ડિલિવરી તારીખ એટલે કે EDDની ગણતરી. ચાલો આ પદ્ધતિને એકદમ સરળ રીતે સમજીએ. કોઈપણ ગણતરી કરતા પહેલા એક શબ્દ સમજવો બહુ જરૂરી છે. LMP એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ અથવા છેલ્લું માસિક ધર્મ. આખી ગણતરીનો પાયો જ આ એક તારીખ છે. અને ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ છેલ્લા માસિક ચક્રનો પહેલો દિવસ છે. આ ગણતરી માટે જે પદ્ધતિ સૌથી વધુ વપરાય છે એ છે નેગલનો નિયમ. હવે નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ એકદમ સહેલી, ફક્ત 2 સ્ટેપની પ્રક્રિયા છે જે કોઈ પણ શીખી શકે છે. આ નિયમના 2 જ મુખ્ય ભાગ છે. પહેલું, LMPની જે તારીખ હોય એમાં 7 દિવસ ઉમેરવાના અને બીજું, LMPનો જે મહિનો હોય એમાં 9 મહિના ઉમેરવાના. બસ આટલું જ. એક ભાગ દિવસ માટે અને બીજો ભાગ મહિના માટે. ચાલો હવે આ સૂત્રને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે છેલ્લી માસિક ધર્મની તારીખ 10 જાન્યુઆરી 2025 છે. તો હવે આપણે EDD કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલા દિવસોની ગણતરી કરીએ. તારીખ છે 10. એમાં આપણે 7 દિવસ ઉમેરીશું. તો 10 વત્તા 7 થયા 17. આપણી નવી તારીખ છે 17. સિમ્પલ. હવે વારો મહિનાનો. LMP મહિનો છે જાન્યુઆરી એટલે કે પહેલો મહિનો. એમાં ઉમેરવાના છે 9 મહિના. તો જાન્યુઆરી પછી 9 મહિના ગણીએ તો આવે ઓક્ટોબર, જે 10મો મહિનો છે. તો બસ બંને ભાગોને જોડી દઈએ. અપેક્ષિત ડિલિવરી તારીખ થઈ 17 ઓક્ટોબર 2025. જોયું કેટલું સહેલું છે નહીં? પણ જિંદગીમાં બધું આટલું સીધું સાધું ક્યાં હોય છે, ખરું ને? શું થાય જ્યારે તારીખ મહિનાના છેલ્લા દિવસોની હોય? ચાલો હવે એક થોડું અઘરું ઉદાહરણ જોઈએ. આ બહુ સારો સવાલ છે. જો LMP મહિનાના અંતમાં હોય તો 7 દિવસ ઉમેરવાથી આપણે નવા મહિનામાં પહોંચી જઈએ. તો એવી પરિસ્થિતિમાં ગણતરી કેવી રીતે કરવી? ચાલો આ ઉદાહરણ લઈએ. માની લો કે LMP છે 25 જૂન 2025. અહીં તારીખ 25 છે, જે મહિનાના અંતની એકદમ નજીક છે. હવે અહીંયા થોડું ધ્યાન આપજો. આપણે 25માં 7 ઉમેરીએ તો જવાબ આવે 32. પણ જૂન મહિનામાં તો 30 જ દિવસ હોય. તો આ 32 તારીખ તો આવે જ નહીં. તો હવે શું? બહુ સહેલું છે. આપણે 32માંથી જૂન મહિનાના 30 દિવસ બાદ કરીશું. એટલે 32 ઓછા 30. જવાબ આવ્યો 2. આનો અર્થ એ કે આપણી નવી તારીખ છે 2 અને મહિનો જૂનમાંથી બદલાઈને જુલાઈ થઈ ગયો છે. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે, કારણ કે દિવસ આગલા મહિનામાં જતો રહ્યો. હવે આપણે 9 મહિના જૂનમાં નહીં પણ નવા મહિના એટલે કે જુલાઈમાં ઉમેરવાના છે. તો જુલાઈમાં 9 મહિના ઉમેરીએ તો એપ્રિલ મહિનો આવે. અને કારણ કે આપણે જાન્યુઆરી પાર કરી ગયા, વર્ષ પણ 2025થી બદલાઈને 2026 થઈ જશે. તો આ જટિલ ઉદાહરણનો સાચો જવાબ છે 2 એપ્રિલ 2026. આનાથી ખબર પડે છે કે આ નિયમ કોઈ પણ તારીખ માટે એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે. એક બીજો સવાલ જે વારંવાર પૂછાય છે એ લીપ વર્ષ વિશે છે. શું ફેબ્રુઆરીમાં એક વધારાનો દિવસ આવવાથી ગણતરી પર કોઈ અસર પડે છે? અને જવાબ છે ના. નેગલનો નિયમ એક અંદાજ લગાવવાની પદ્ધતિ છે અને આ સૂત્ર મહિનાઓની અલગ અલગ લંબાઈને આપમેળે સંતુલિત કરી લે છે. પછી ભલે તે લીપ વર્ષ હોય કે ન હોય. ટૂંકમાં ટેન્શન લેવાની જરૂર નથી. નિયમ એ જ રહેશે. સારું, હવે આપણે મૂળભૂત અને જટિલ બંને પ્રકારના ઉદાહરણો જોઈ લીધા. ચાલો હવે જે શીખ્યા છીએ એને પાકું કરવા માટે એક નાની પ્રેક્ટિસ કરીએ. ચાલો જરા મગજ કસો. જો LMP 18 નવેમ્બર 2025 હોય તો EDD શું હશે? થોડો સમય લો. જે પણ જવાબ આવે તે કોમેન્ટમાં લખો. સાચો જવાબને લાઇક આપવામાં આવશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો. તમારા દરેક મિત્રોના વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.